નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં હતો તે હતો ઝોમેટો, કારણ કે આજે 19% તેજી, 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરો એટલે કે ઓલ ટાઈમ હાઈ. હવે નફો પર્ટિક્યુલરલી બહુ બમ્પર વધ્યો, જેને લઈને આટલું મોટું સેલિબ્રેશન છે સ્ટોકમાં. આવક વધી, એબીટા તમે જુઓ તો ખોટની સામે હવે નફામાં આવી ગઈ છે. B2C બિઝનેસ બહુ સરસ રીતે આગળ વધી રહ્યો છે. ઝોમેટો જેનો IPO આવ્યો તે સમયે બધા લોકો નાના કરી રહ્યા હતા, અને આજે આ સ્ટોક જુઓ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. રવિ. યસ, ઝોમેટોએ જે ઝોમેટોમાં આપણે જોઈ શકીએ છીએ કે મોમેન્ટમ વર્લ્ડ કપ પહેલા જે વર્લ્ડ કપ હતો ત્યારથી માર્કેટને એક્સપેક્ટેશન હતી કે વર્લ્ડ કપ પછી જ ઝોમેટોનું પરફોર્મન્સ સુધરશે. ઇન્ડિયામાં જે લાસ્ટ યર આપણે 2023માં વર્લ્ડ કપ હતો તો ત્યારથી જે ઝોમેટોએ પરફોર્મન્સ આપેલું છે તમે જોઈ શકો છો. લાસ્ટ સપ્ટેમ્બર મંથથી જ ઝોમેટોમાં એક પોઝિટિવ મોમેન્ટમ ચાલુ થયેલો હતો, અને ફંડામેન્ટલી પણ કંપની ઘણી સ્ટ્રોંગ થતી જાય છે, અને જે બાઇંગ થાય છે વધારે પડતું ડિલિવરી બેઝ બાઇંગ છે. એવું નથી કે કંપનીમાં તો કે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે, ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે. તો આ જોતા કંપનીનું જે મોમેન્ટમ છે, આજે આવા ખરાબ માર્કેટમાં પણ કંપનીનો સ્ટોક ખૂબ સારું પરફોર્મ કરી રહ્યો હતો. સવારે 278નો હાઈ પાડેલો છે, જે લાઈફ ટાઈમ હાઈ છે. તો અત્યારે આ સિચ્યુએશન જોતા કંપની 300 પણ બતાડી શકે છે આવનારા 2 to 3 વીક્સમાં. ઓકે, ઝોમેટો પર ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે.